सौ मित्रों ने राधे राधे। आज આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.1માં દાખલા નંબર 4 વિશે અભ્યાસ કરવાના છે। એમાં કેન્દ્ર 1 અને √2 ત્રિજ્યાવાળા એમાં આપણે વર્તુળનું સમીકરણ શોધવાનું છે। આગળના દાખલા આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે। તો કેન્દ્ર એટલે કે શું થાય? કેન્દ્રને આપણે લખી શકીએ કેન્દ્ર CHK = 1 1। એનો મતલબ શું થાય કે h ની કિંમત આપણને કેટલી આપેલી છે 1 અને k ની કિંમત પણ 1 આપેલી છે। તો આપણે લખી શકીએ કે h બરાબર 1 અને k બરાબર 1। ત્રિજ્યાવાળા એટલે કે r ની કિંમત કેટલી આપેલી છે આપણને √2। હવે આપણે શોધવાનું છે કે વર્તુળનું સમીકરણ। તો આપણને ખબર છે કે વર્તુળનું સમીકરણનું સૂત્ર શું છે કે વર્તુળનું સમીકરણ શું લખાય x h આખાનો વર્ગ વત્તા y - k આખાનો વર્ગ બરાબર r નો વર્ગ। એમાં આપણે h k અને r ની કિંમત મૂકીશું તો આપણને જવાબ મળી જશે। તો x h એટલે 1 છે 1નો વર્ગ વત્તા y - k એટલે 1નો વર્ગ બરાબર r બરાબર શું છે √2 આખાનો વર્ગ। હવે આપણે અહીં x - 1 આખાનો વર્ગનું સૂત્ર એટલે કે a - b આખાનો વર્ગનું સૂત્ર લાગુ પડશે। તે જ પ્રમાણે અહીં પણ a - b આખાનો વર્ગનું સૂત્ર લાગુ પડશે। તો આપણને ખબર છે a - b આખાનો વર્ગનું સૂત્ર શું થાય a નો વર્ગ ઓછા 2ab વત્તા bનો વર્ગ બરાબર। તે સૂત્ર આપણે આ બંનેમાં અપ્લાય કરીશું તો શું આવશે x નો વર્ગ ઓછા 2x વત્તા 1। તે જ પ્રમાણે અહીં y નો વર્ગ ઓછા 2y પ્લસ 1 અને √2નો વર્ગ શું થાય ફક્ત 2। તો અહીં આપણને શું મળે છે x નો વર્ગ આપણે વર્ગવાળું પહેલાં લખીશું y નો વર્ગ ઓછા 2x ઓછા 2y 1 અને 1 બંને પ્લસમાં છે તો કેટલા થાય 2 અને આ 2 પ્લસમાં છે તો આપણે એને ડાબી સાઈડ લાવીશું તો શું થશે માઇનસમાં 2 આવશે =0। તો આપણને સૂત્ર શું મળે છે સમીકરણ શું મળે છે વર્તુળનું સમીકરણ x નો વર્ગ વત્તા y નો વર્ગ ઓછા 2x ઓછા 2y અને આની કિંમત શું થાય શૂન્ય થાય =0। તો આ પ્રમાણે આપણને વર્તુળનું સમીકરણ મળે છે બરાબર। તો આ પ્રમાણે આપણો દાખલા નંબર 4 પૂર્ણ થાય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને રાધે રાધે।